જય માતાજી, જય દ્વારકાધીશ। તો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે અમે છે ને એક નવો રેસીપી વિડીયો લઈને આવી ગયા છીએ। તો આજે અમારે બનાવવાનો છે ખજૂર પાક। હા, તો જો આપણે એટલે કિલો ખજૂર લઈ લીધો છે અને આપણે છે ને આ એક ખજૂરમાંથી બધા ઠળિયા કાઢી લેવાના છે। તો પહેલાં આપણે છે ને બધા ઠળિયા કાઢીને ખજૂરને છે ને ઝીણો ઝીણો કટકી કરી નાખીએ। હા, તો જો આપણે છે ને ખજૂરને આવી રીતે આમ ઠળિયો કાઢી લેવાનો છે અને પછી આવી રીતના આમ ઝીણું ઝીણું છે ને કટ કરી લેવાનું છે। બધા ખજૂર આવી રીતના કટિંગ કરી નાખીને પછી આપણે હા, તો જો આપણે ખજૂર કટિંગ કરીને તૈયાર કરી નાખ્યું છે અને હવે આપણે છે ને કાજુ બદામ છે ને કાજુ બદામ એનો આપણે ભૂકો કરી લેવાનો છે। તો આપણે લખાડી નાખીએ। હા, તો જો આપણે ખજૂર ઝીણો ઝીણો કટિંગ કરી લીધો છે અને આમાં છે આપણે કાજુ બદામનો ભૂકો કરેલો અને આમાં ટોપરું છે। આપણે કઢાઈ ગેસ ઉપર મૂકી દીધી છે અને આ બહુનું ઘી છે। હવે આપણે પહેલાં છે ને ઘી ગરમ કરવાનું છે। હા, તો જો આપણે આમાં છે ને ઘી ગરમ થઈ જશે તો હવે આપણે છે ને એમાં છે ને ખજૂર નાખી દઈશું આપણે। આપણે છે ને ખજૂર નાખી દીધો। હવે છે ને ખજૂરને છે ને ઘીમાં ધીમે ધીમે તાપે છે ને આપણે એને પકાવી લેવાનો છે। બધો ખજૂર એકરખો થઈ જાય ને ત્યાં સુધી પાકવા દેવાનો છે। હા, તો જો આપણે ખજૂરને એકદમ મસ્ત રીતે છે ને શેકી લીધો છે અને હજી આપણે છે ને આને થોડીક વાર માટે શેકાવા દેવાનું છે। કારણ કે આપણે છે ને ખજૂરમાં ઘી છૂટું પડે ને ત્યાં સુધી શેકાવા દેવાનું છે અને ધીરે ધીરે આવી રીતના હલાવતા રહેવાનું છે। એટલે છે ને નીચે તળિયે છે ને થોડોક દાઝકો ન પડી જાય એ માટે। તો આવી રીતના જો થોડીક વાર હજી પકાવશું ને એટલે ખજૂરમાંથી તેલ છૂટું પડી જશે। પછી આપણે એમાં ટોપરું અને કાજુ બદામ એડ કરવાનું છે। હા, તો આપણે છે ને એમાં ખજૂરમાંથી ઘી છૂટું પડી ગયું હતું એકદમ મસ્ત। તો છે ને આપણે એમાં કાજુ બદામ એડ કરી દેવાનું છે। કાજુ બદામ નાખી દીધું। હવે આપણે ટોપરું છે ને એમાં થોડુંક એડ કરી દેવાનું છે। હવે આને છે ને આપણે મસ્ત રીતે બીજું મિક્સ કરી દેવાનું છે અને પછી છે ને 2 મિનિટ આપણે છે ને પકાવી લઈએ હવે। હા, તો આપણે એકદમ મસ્ત બધું પાકી ગયું છે ને હવે આપણે છે ને આને થોડીક વાર માટે છે ને ઠરવા દેવાનું છે। એટલે છે ને આપણે થોડુંક ગરમ ઓછું લાગે અને આને છે ને પછી આપણે ગોળીઓ વાળવાની છે। તો હાલો ઘડીક ઠરવા દઈએ અને હવે હા, તો જો હવે છે ને આપણે આ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે। તો આપણે છે ને હવે ખજૂરના બિસ્કિટ ટાઈપના રોટલા બનાવી લેવાના છે ને આપણે છે ને થોડાક ખજૂર બિસ્કિટ બનાવવાના છે। એટલે આવી રીતના ગોળ ગોળ છે ને રોટલા થોડાક બનાવી નાખીએ આપણે। પછી એને છે ને બિસ્કિટ નાખીને હરખા મસ્ત બનાવી નાખશું બિસ્કિટવાળા। તો એકદમ મસ્ત થઈ ગયું છે। હવે છે ને આપણે આની ઉપર બિસ્કિટ મૂકી દેવાનું છે
આવી રીતે બિસ્કિટ મૂકીને બીજું એક મૂકી દેવાનું આવી રીતના. હવે હજી એક આપણે બિસ્કિટ મૂકવાનું છે ને પાછું એક મૂકી દેવાનું છે. આવી રીતના મુકાઈ જાય ને પછી આપણે છે ને સાઈડમાં આવી રીતના ફિટ કરી દેવાનું છે. થોડીક વાર લાગે પણ મસ્ત બને, એટલે આવી રીતના છે ને થોડીક મહેનત કરીને આવી રીતના આમ કરવાનું એટલે થઈ જાય બરોબર. આવી રીતના ફરતી કોર દબાવી દેવાની થઈ જાય. આવી રીતના સરસ મજાનું થઈ ગયું છે ગોળ. તો એવી રીતના જો આપણે આ બની લીધા છે. પછી સીનાને આવી રીતના ટોપરાવાળા કરી લેવાના. જો કેવું લાગે, સરસ બની ગયું છે આપણું ખજૂર બિસ્કિટ. અને થોડાક આપણે છે ને હવે ખજૂર બિસ્કિટ થોડાક જ બનાવવાનું છે. બીજું બધું છે ને ખજૂરની નાની નાની લાડવી વાળવાની છે. હા તો જો આપણે એટલો ખજૂર પાક પડ્યો છે ને એના આવી રીતના આમ છે ને આપણે ગોળ કરી લેવાનું છે. સરસ મજાના થઈ જાય ને પછી એને આવી રીતના ટોપરાવાળા કરી નાખવાના. આને પણ મસ્ત લાગે છે. હા તો જો આપણે એકદમ મસ્ત ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે. અને આપણે ગોળી વાળી લીધી, ટોપરું લગાડી દીધું માથે. ને હવે જે આપણે ખજૂર બિસ્કિટ બનાવેલા છે ને એના ટુકડા કરી લઈ નાના નાના. તો જો કંઈક આવી રીતના આપણા ખજૂર બિસ્કિટ બન્યા છે. તો કેવા ખજૂર બિસ્કિટ બન્યા અને કેવો ખજૂર પાક બન્યો ને જરીક કોમેન્ટમાં કહી દેજો. તો તમને અમારો ખજૂર પાક કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરીક કહી દેજો. અને હવે આપણે ફરી મળશું એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.